બોગસ ડોક્યુમેન્ટ થકી આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની સુરત શહેર એસઓજીએ કરી ધરપકડ. રશીદા બેગમ જહાંગીર અલી શેખ નામની મહિલાને દિલ્હી ગેટ વિસ્તારમાંથી ઝડપી લેવાઈ છે. મહિલાએ 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટને 15,000 રૂપિયા આપી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને પશ્ચિમ બંગાળના બનગાંવ ખાતેથી ભારતમાં પ્રવેશી. 1 વર્ષ મુંબઈમાં રહ્યા બાદ તે છેલ્લા 3 વર્ષથી સુરતમાં સ્થાયી થઈ. સુરતમાં તેણે અલગ અલગ સ્પામાં નોકરી કરી. મહિલાની પાસેથી પોલીસને બાંગ્લાદેશી નાગરિક હોવાનું ઓળખ કાર્ડ મળી આવ્યું. સાથે મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યો. બોગસ ડોક્યુમેન્ટ થકી આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની સુરત શહેર એસઓજીએ કરી ધરપકડ. રશીદા બેગમ જહાંગીર અલી શેખ નામની મહિલાને દિલ્હી ગેટ વિસ્તારમાંથી ઝડપી લેવાઈ છે. મહિલાએ 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટને 15,000 રૂપિયા આપી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને પશ્ચિમ બંગાળના બનગાંવ ખાતેથી ભારતમાં પ્રવેશી. 1 વર્ષ મુંબઈમાં રહ્યા બાદ તે છેલ્લા 3 વર્ષથી સુરતમાં સ્થાયી થઈ. સુરતમાં તેણે અલગ અલગ સ્પામાં નોકરી કરી. મહિલાની પાસેથી પોલીસને બાંગ્લાદેશી નાગરિક હોવાનું ઓળખ કાર્ડ મળી આવ્યું. સાથે મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યો.